ખેલ મહાકુંભ 3 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું। ખેલ મહાકુંભ 3.0 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા વોલીબોલ દિવસ 9 ફેબ્રુઆરીના રોજ ભાઈઓ અને બહેનોના 14 અને 17 વર્ષથી નીચેના તથા ઓપન એજ વય જૂથની 68 જેટલી ટીમોની જિલ્લાના અલગ અલગ તાલુકા વચ્ચે ખૂબ જ સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં જિલ્લાની DLSA શાળા, સૈનિક સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, ઇન સ્કૂલો તેમજ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ખેલાડી ભાઈઓ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ મહાકુંભના આયોજન માટે ખુશી વ્યક્ત કરી હતી। 2 દિવસની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને જિલ્લા નાયબ નિયામક PD સરવૈયા, જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર મનીષભાઈ જીલાડિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ, આચાર્ય BS ભાવસાર, MD દાહિમા, AK રાઠોડ, રમત કન્વીનર રામસિંહભાઈ પરમાર, રોહનસિંહ વાડા, રાજુભાઈ બાલદિયા, શૈલેષભાઈ પરમાર વગેરે શુભેચ્છા પાઠવી જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાડા, રમત કન્વીનર રામસિંહભાઈ પરમારે વોલીબોલ દિવસ નિમિત્તે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી। ખેલદિલીપૂર્વક ભાગ લઈ ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે અંગે માર્ગદર્શન આપ્યું। પસંદગી પામેલ ખેલાડીઓ આગામી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ મુકામે ભાગ લેવા જશે। હું ડૉક્ટર હમીરસિંહ વાડા, પ્રમુખ શ્રી જૂનાગઢ ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘ, આજરોજ સમગ્ર વિશ્વની અંદર આજે વોલીબોલ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ રમતનું આયોજન કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું છે। આ 2 દિવસ ચાલનારી સ્પર્ધાની અંદર ભાઈઓ અને બહેનોના અંડર 14, અંડર 17 અને ઓપન એજ મળી અને કુલ 68 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને આગામી દિવસોમાં ઝોન કક્ષાએ ગીર સોમનાથ મુકામે યોજાનાર આ ઝોન કક્ષાની સ્પર્ધામાં આના જે પસંદગી પામેલ ખેલાડીઓ ભાગ લેશે। ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એમના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીની કચેરી દ્વારા આ જે આયોજન થઈ રહ્યું છે એમાં જિલ્લા કક્ષાની 39 રમતો મોટાભાગે અંતિમ ચરણમાં ચાલી રહી છે, ત્યારે ખેલાડીઓનો જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે। આગામી દિવસોમાં તમામ રમતોના માધ્યમથી રાજ્ય કક્ષાએ અને ઝોન કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે એવી સૌને શુભકામના પાઠવું છું। ફરીથી આજના વોલીબોલ દિવસ ઉપર સૌને શુભકામના પાઠવું છું। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।